પેમેન્ટ લેવાની ત્યારે એમને કંપની ઉપર નાખી દીધું, કંપનીવાળો પેમેન્ટ આપશે. પછી કંપનીવાળો અવારનવાર એમને પ્રોમિસ આપતા હતા કે આજ આપશું, કાલ આપશું. એવું કરતાં કરતાં 2 મહિના થઈ ગયા અને અત્યારે કંપનીવાળાએ કીધું કે પછી આપનો બ્રોકર આપને પૈસો આપશે. એ ઉડાનપૂર્વક જવાબ આપતા આપતા ફરિયાદ અત્યારે આ કારણે 4 લોકોની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે, જેમાં બ્રોકરનું નામ કિરીટભાઈ કારિયા, હેલ્ફ ઇન્ડસ્ટ્રીઝનો માલિક હર્ષભાઈ, અર્પિતભાઈ રાવળ અને રિકિનભાઈ રાવળ. એમાંથી અત્યારે અર્પિતભાઈ અને કિરીટભાઈ બંને ભેલડી પોસ્ટેમાં અગાઉની ગુનામાં ઓલરેડી સિમિલર પ્રકારના છેતરપિંડીના ગુનામાં ઓલરેડી એમના ઉપર કેસ દાખલ થઈ છે. તો પોલીસ એમને ટ્રાન્સફર વોરંટથી મેળવવાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. અને રિકિનભાઈ પણ અત્યારે પોલીસ કસ્ટડીમાં જ છે. એમનો પણ પોલીસ ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી લેશે. અત્યારે ખાલી હર્ષભાઈ રાવળનું ધરપકડ કરવાની બાકી છે અને એમનું તપાસ અત્યારે ચાલુ છે અને દિયોદર પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે.